पंजाबी सब्जी मंगाई है, रोटी पापड़ छास। એટલી પૂરી ન કરી ભાઈ, ને આ પૂરી કરી જા કા પેટ ભરાઈ ગયું। જો એક દાદા ખાય છે, દાદીમાં રોટલા બનાવે છે ગાઈસ। એડ આવી છે એટલે એડ કરવા માટે આવી ગયો છું ગાઈસ। અત્યારે શૂટિંગ થઈ ગયું છે। હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। કેમ છો બધા? મજામાં? હર હર મહાદેવ, બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ। તો ગાઈસ અત્યારે સવારમાં વાગી રહ્યા છે 9:45 અને આપણે નાહી ધોઈને એકદમ ટકાટક રેડી થઈ ગયા છીએ। અને જો અમારે નેહા પણ તૈયાર થાય છે। નેહા, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। થાય છે આજે અમારે જવાનું છે હોસ્પિટલ, એટલા માટે ગાઈસ બસ ફાઇનલી જવા માટે રેડી થઈ ગયા છીએ। 15-20 મિનિટ બાદ નેહા પણ તૈયાર થઈ ગઈ છે। અને ગાઈસ આજે જો તડકો નીકળેલો છે, ઉનાળા જેવો માહોલ લાગે છે। આજે વરસાદ જેવું બિલકુલ લાગતું નથી, ફૂલ તડકો છે, એટલે આપણે બાઇક લઈને જ જઈએ। આ આપણી સ્પ્લેન્ડર છે, આ પપ્પાની ગાડી પડી છે સીડી ડિલક્સ, અને આ આપણી કાર છે ગાઈસ। મેં પણ ચશ્મા પહેરી લીધા છે મસ્ત। ફાઇનલી નેહા પણ આવી ગઈ। ચાલો મેડમ, ચાલો। ફાઇનલી ગાઈસ હોસ્પિટલનું કામ પતી ગયું છે અને અમે આવી ગયા છીએ અત્યારે જમવા માટે। નેહા ખુશ છે ભાઈ, નેહા બહુ ખુશ છે અને બહાર જમવા માટે આવી ગયા છીએ। અત્યારે ઓર્ડર પણ કરી દીધો। ફાઇનલી ગાઈસ ખાવાનું આવી ગયું છે। જો પંજાબી સબ્જી મંગાવી છે, રોટી પાપડ છાસ। ગાઈસ કેટલા ટાઈમ પછી પંજાબી ખાઈએ છીએ, આજે તો મજા જ આવી જશે ભાઈ। નેહા લીંબુ નાખવું છે ને, ડુંગળી પણ બનાવીએ છીએ ભાઈ। ફાઇનલી ગાઈસ મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે। આપણે તો જો બધું પૂરું કરી નાખ્યું છે, પણ નેહાએ જો રોટલી પૂરી ન કરી ભાઈ। નેહા પૂરી કરી જા કા પેટ ભરાઈ ગયું। જો આટલે રોટલી બાકી રાખી દીધી ગાઈસ। અને ગાઈસ અહીંયા પેઇન્ટિંગ બહુ સરસ મજાનું કરેલું છે, દિવાલ ઉપર બતાવું। જો એક દાદા ખાય છે, બપોરનું જમવાનું જમે છે ભાઈ, જમવાની ડીશ લઈને આવે છે। બહુ મસ્ત પેઇન્ટિંગ છે ભાઈ। દાદીમાં રોટલા બનાવે છે ગાઈસ। જો ગાઈસ પાંડા કંઈક કરે છે ભાઈ, ઢોલ વગાડે છે, મસાલો। બહુ મજા આવી ગઈ ભાઈ આ હોટલમાં જમવાની। સસ્વમ રેસ્ટોરન્ટ છે, ત્યાં જરૂર એકવાર જમવા આવજો ગાઈસ। તો ગાઈસ હવે જાય છે સીધા ઘરે। જમવાનું પણ એકદમ મસ્ત જમી લીધું છે, હવે જાય છે ઘરે। આ રહી આપણી સ્પ્લેન્ડર, આ રહી આપણી નેહા। તો ગાઈસ હું થઈ ગયો છું એકદમ રેડી। આપણે અત્યારે મારી લાઈફની પહેલી એડ કરવા માટે જઈ રહ્યો છું ગાઈસ। કપડાની એડ છે, નાહી ધોઈને ટકાટક પાછો મસ્ત રેડી થઈ ગયો છું ગાઈસ। જો ગાઈસ ઈ પેલી એડ કરવા જાય છે ને એટલે ઈ બૂટ સાફ કરે છે। ચલો નેહા, બાય બાય। એડ કરવા જાવ છું। હા, ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ ગાઈસ। એડવર્ટાઈઝ કરવા માટે જઈએ છીએ। તો ગાઈસ હું આવી ગયો છું અત્યારે કેલીલા ફેશનમાં। આપણે અહીંયા આજે એડ આવી છે એટલે એડ કરવા માટે આવી ગયો છું ગાઈસ। અત્યારે શૂટિંગ થઈ ગયું છે મિત્રો, હવે એડ અપલોડ। ગાઈસ મારી પાછળ કેલીલા ફેશન છે, ત્યાં આપણે અહીંયા અત્યારે શૂટ હતું, અહીંયા આપણે શૂટિંગ કરેલું હતું, અને એકવાર જરૂર વિઝિટ કરજો ગાઈસ। બહુ સરસ મજાની ઓફર્સ અવેલેબલ છે। તો ગાઈસ આપણે રાહુલભાઈને પણ ઘરે ઉતારી દીધા છે। આપણા શૂટિંગ એડનું એ ભાઈ રાહુલભાઈ જ આપણા એડનું શૂટિંગ કરે છે ગાઈસ। તો એને ઘરે ઉતારી દીધા છે અને હવે આપણે જઈએ છીએ સીધા ઘરે। અત્યારે ગાઈસ રાહુલના ઘરે ઉતારીને બપોરે આવી અને પછી સૂઈ ગયો તો ઘડીક, અત્યારે સૂઈને ઉઠી ગયો છું મસ્ત નાહી ધોઈને એકદમ તૈયાર ટકાટક થઈ ગયો। મેડમ માથું ઓળવે છે। મેડમ માથું ઓળવી ચૂક્યા છો? સરસ। તો ગાઈસ અત્યારે મસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે સીધા જમવા બેસી જાય છીએ। આજે ગાઈસ જમવામાં આટલું બધું છે। વઘારેલી ખીચડી છે, સાદી ખીચડી છે, કઠોળનું શાક છે અને પંજાબી શાક છે। રેડી? તો ગાઈસ મસ્ત જમવાનું જમી લીધું છે અને અત્યારે કપડાં પણ ચેન્જ કરી લીધા છે। મેં આપણું ફેવરેટ ટી શર્ટ પણ પહેરી લીધું છે CSK નું, કારણ કે CSK મને બહુ ગમે છે ગાઈસ। અને ગાઈસ અત્યારે સરસ મજાની પથારી પણ થઈ ગઈ છે। નેહા જો ફોન જોવે છે। નેહા જરીક ગાઈસ ને કંઈક કહી દે તો। શું કરશો? ગમે એ કંઈક કહેતો। ફોન જોવો છે કાલ કે શું થયું? ઉભા રે, બંધ કરી દો। સિરિયસ હા હા, મારે સિરિયસ વાત જાણું। એમ કહું છું કે અહીંથી આપણે અમરેલીના રસ્તાથી ભૂરખિયા જાવે ને, હા તો ત્યાં વચ્ચે કોઈ બેન તમને એમ કહે ને કે મને ગાડી ઊભી રાખો, મારે બેઠવું છે, તો તમે કોઈ લેતા નહીં આપણે અમરેલીથી। ઓહો। તો ગાઈસ અત્યારે આપણે ટીવી જોઈએ છે અને ટીવીમાં ભાઈ હાલે છે આપણો જ બ્લોગ હાલે છે ભાઈ। આ વર્મા ભાઈ વિલન બેન છે રાતે સપનામાં આવ્યો હોય તોય
ગાઈસ વર્મા જો વર્મા. તો ગાઈસ એ સાથે આજના બ્લોગનો એન્ડ કરીએ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.